નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે આપણે પ્રકરણ 9 શરૂ કરીએ છીએ મિત્રો. સવર્ગ સંયોજનો. સંકીર્ણ સંયોજનો પણ કહેવાય ને મિત્રો. તો સંકીર્ણ સંયોજનો કોણ બનાવે છે મિત્રો? સક્રાંતિ તત્વો સંકીર્ણ સંયોજનો બનાવે છે, સવર્ગ સંયોજનો બનાવે છે. સક્રાંતિ તત્વો આપણે આગળના ચેપ્ટરમાં જોઈ ગયા. 3D શ્રેણીના તત્વો, 4D શ્રેણીના તત્વો, 5D શ્રેણીના તત્વો, 6D શ્રેણીના તત્વો. એમાં મોટે ભાગે 3D શ્રેણીના તત્વો ના સવર્ગ સંયોજનો મોટા પ્રમાણમાં છે. ઉદાહરણ તરીકે લઈએ આપણે તો Cr NH3 6+3 FeCN6 -4 બરાબર છે. COH2O6+3 NiCN4 -2. તો બધા સંકીર્ણ સક્રાંતિ તત્વો Cr, Fe, CO, Ni. તો સક્રાંતિ તત્વો સંકીર્ણ સંયોજનો બનાવે છે. તો સક્રાંતિ તત્વો સંકીર્ણ સંયોજનો બનાવે છે. તો સક્રાંતિ તત્વો સાથે શું જોડાય છે? જુઓ, શું જોડાય? તટસ્થ અણુ છે મિત્રો, એમોનિયા. Cn કેવું છે? ઋણાયન છે. H2O તટસ્થ અણુ છે, બરાબર, આ ઋણાયન છે. એ સિવાય આપણે લખી શકીએ NiCl4. તો Cl ઋણાયન છે મિત્રો. તો સવર્ગ સંયોજનોમાં સક્રાંતિ ધાતુ આયન સાથે શું જોડાય છે? તો તટસ્થ અણુ અને ઋણાયન જોડાય છે મિત્રો. તટસ્થ અણુ અને ઋણાયન જોડાય છે. કયા પ્રકારનો બંધ બનાવે છે મિત્રો? તો નિકલ ધાતુ આયન જે છે Ni+2, એને Cl લિગેન્ડ જે છે Cl, શું કરશે? Cl જેને આપણે બીજું નામ આપીશું ઋણાયન અથવા તટસ્થ અણુને પાછળ એને નામ આપીશું આપણે મોટે ભાગેને લિગેન્ડ કહીએ છીએ મિત્રો. લિગેન્ડ શબ્દ વાપરીશું મિત્રો. તો સંકીર્ણ સંયોજનમાં પહેલી જે છે ધાતુ છે, ધાતુ આયન અથવા ધાતુ પરમાણુ. એના પછી જે છે એ ઋણાયન, તટસ્થ અણુ કે ઋણાયન છે, એને આપણે લિગેન્ડ કહીએ. તો સંકીર્ણ સંયોજનમાં એક ધાતુ આયન છે અને એની સાથે જે જોડાય છે
ઋણાયન કે તટસ્થ અણુ જે છે એને આપણે લિગેન્ડ કહીએ છીએ મિત્રો. બરાબર. તો ધાતુ આયન અને લિગેન્ડ વચ્ચે જે બંધ બને છે એ બંધ કેવા પ્રકારનો હોય છે મિત્રો? તો આ પ્રકારનું બંધ બને છે. બરાબર. આને આપણે કયું બંધ કહીએ છીએ? સવર્ગ સહસંયોજક બંધ કહેવાય. દાખલા તરીકે નાઇટ્રોજન પાસે 3 સિંગલ ઇલેક્ટ્રોન અને એક જોડકું છે. બરાબર. તો નાઇટ્રોજન 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવેલે એની સાથે 3 હાઇડ્રોજન જોડાય. 3 હાઇડ્રોજન જોડાય. આ એક, આ બીજો હાઇડ્રોજન અને ત્રીજો હાઇડ્રોજન. તો 3 હાઇડ્રોજન કયા બંધ બનાવે? તો એ નાઇટ્રોજન 3 હાઇડ્રોજન સાથે સહસંયોજક બંધ બનાવે મિત્રો. બરાબર. સહસંયોજક બંધ. હવે આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારીને H+ જોડાય મિત્રો. તો આ જે ચોથો બંધ બને છે એ બંધ કયો કહેવાય? આને આપણે સવર્ગ સહસંયોજક બંધ કહેવાય. સવર્ગ સહસંયોજક બંધ. બરાબર છે. સવર્ગ સહસંયોજક બંધમાં શું છે? કોઈ પણ એક પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ આપે, બરાબર, અને બીજો પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ શું થાય છે? આ બે પરમાણુ છે નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ઇલેક્ટ્રોન યુગ્મ કોઈ પણ એક પરમાણુ પૂરું પાડે છે. એમાં હાઇડ્રોજન પોતાનું ઇલેક્ટ્રોન મૂકતો નથી. આ હાઇડ્રોજન એટલે આ બંધને કયું કહેવાય? સવર્ગ સહસંયોજક. અહીંયા શું છે? આ બંધ કયું છે? સહસંયોજક બંધ મિત્રો. આ સહસંયોજક બંધ છે. આ પણ સહસંયોજક બંધ છે. સહસંયોજક બંધ. સહસંયોજક બંધમાં બંને પરમાણુ એક એક ઇલેક્ટ્રોન ભાગીદારીમાં મૂકીને ઇલેક્ટ્રોન યુગ્મ રચે. અને આ જે બંધ બને એને કયું કહેવાય? સહસંયોજક બંધ. સવર્ગ બંધમાં શું આવે? સવર્ગ કે બે પરમાણુ વચ્ચેનું ઇલેક્ટ્રોન યુગ્મ કોઈ પણ એક પરમાણુ પૂરું પાડે તો એ બંધને સવર્ગ સહસંયોજક બંધ કહેવામાં આવે છે. અને સવર્ગ સહસંયોજક બંધ માટે જે પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ આપે એના તરફથી જે પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે એના તરફ તીરની નિશાનીથી બતાવવામાં આવે છે. તો હવે આપણે સ્પષ્ટ થઈ જઈએ કે સવર્ગ સંયોજનોમાં ધાતુ આયન કાટખૂણે કૌંસમાં એની સાથે જોડાય છે ઋણાયન કે તટસ્થ અણુ જોડાય છે જેને લિગેન્ડ કહેવામાં આવે છે. તો ધાતુ આયન અને લિગેન્ડ વચ્ચે જે બંધ બને છે એ બંધ કયો હોય છે મિત્રો? સવર્ગ સહસંયોજક બંધ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે NiCl4માં Na+2 ધાતુ આયન સાથે 4 Cl- લિગેન્ડ જોડાયેલા છે. તો 4 Cl- શું કરે છે? ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે કોને? ધાતુ આયન Na+2 ને. તો Na+2 ધાતુ આયન પાસે ખાલી કક્ષકો હોવી જોઈએ. તો આપણે જોઈએ સક્રાંતિ તત્વના પરમાણુ અથવા આયનમાં ખાલી કક્ષકો હોવી જોઈએ. કઈ આવે ખાલી કક્ષકો? તો આપણે ઇલેક્ટ્રોન રચના જોઈએ મિત્રો. માની લો કે ઉદાહરણ તરીકે આપણે નિકલ લઈએ મિત્રો. બરાબર. તો નિકલમાં પરમાણુ ક્રમાંક આર્ગોન, પછી 4s2 અને 3d8. આપણે જોયું કે 28માં 8 એટલે 3d ના ઇલેક્ટ્રોન, પહેલા બે છે 4s ના ઇલેક્ટ્રોન, 4s2 3d8. બરાબર. તો આ કક્ષકો ભરાય છે. એક 3d કક્ષક ભરાય છે, બરાબર છે. પછી 4s કક્ષકો ભરાય છે. પછી કઈ આવે? ભરાતી નથી પણ ખાલી છે. કઈ છે? એના પછી 4p આવે અને એના પછી 4d આવે મિત્રો. બરાબર. તો આ કક્ષકો જે છે
એ કક્ષકોમાં જે ખાલી કક્ષકો છે, બરાબર, અથવા આરી કક્ષકો માની લો કે 4s 4p 4d, આ પાછળની ખાલી કક્ષકો જે છે, આ ખાલી કક્ષકો શું કરશે, આપણે દોરીએ તો શું આવે મિત્રો, Ni+2 ની. ચલો આપણે કક્ષકો દોરીએ. ચલો Ni+2 છે આયન, એની કક્ષકો દોરીએ શું આવે, ચલો 4s2 એટલે 2 ઇલેક્ટ્રોન ગયા, પહેલી 3d, 1 2 3 4 અને 5 આ 3d, પછી 4s, પછી 4p અને 4d. ચલો Ni+2 ના ઇલેક્ટ્રોન 3d8 માં 8 ભરો, 1 2 3 4 5 6 7 અને 8. તો જોઈ શકીએ છીએ કે Ni+2 ની કઈ કક્ષકો ખાલી છે, 4s ખાલી છે, 4p ખાલી છે અને 4d કક્ષકો ખાલી છે. તો આ કક્ષકો શું કરશે, ખાલી કક્ષકો ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારશે. કોણ આપશે ઇલેક્ટ્રોન યુગ્મ, તો આપણે જોઈ ગયા કે લિગેન્ડ જે છે ઋણ આયન અને તટસ્થ ઋણ, એ લિગેન્ડ શું કરે છે, ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે, ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે છે. અને ધાતુ આયનની ખાલી કક્ષકો કઈ, 3d હોય તો 3d, ના હોય તો 4s 4p આ કક્ષકો, હો તો પછી પાછળની 3d બિલકુલ ના હોય તો 4s 4p 4d કક્ષકો શું કરશે, ખાલી કક્ષકો છે જે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે. આ પ્રમાણે માની લો કે ઇલેક્ટ્રોન યુગ્મ લીધું, કોને આપ્યું, Cl આપ્યું, એક બીજો Cl પરમાણુ આપે છે, ત્રીજો Cl પરમાણુ, ચોથો Cl પરમાણુ. તો આ ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે. એટલે કયો બંધ બનશે મિત્રો, આ સવર્ગ સહસંયોજક બંધ બને છે. તો આપણે હવે કહી શકીએ મિત્રો કે સક્રાંતિ ધાતુના પરમાણુ, પહેલા બરાબર મિત્રો આ મુદ્દો સમજી લઈશું કે સક્રાંતિ ધાતુ ના પરમાણુ અથવા આયન માં જ્યારે 3d એટલે n-1d, આ 3d કક્ષક, પછી 4s 4p આ કક્ષકો ખાલી હોય, અથવા કઈ ખાલી હોય, બીજી આપણે ગણી હોય તો ns 4s ખાલી હોય, 4p ખાલી હોય, અથવા 4d ખાલી કક્ષક હોય. આ કક્ષકો ખાલી હોય ત્યારે આ સક્રાંતિ તત્વો ઋણાયન અથવા તટસ્થ અણુઓ પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મો સ્વીકારીને સંયોજનો બનાવે છે. જેને સવર્ગ સંયોજનો કહે છે. ચલો પછી આ પ્રકારના સંયોજનોમાં
ધાતુ તત્વોના અને ઋણાયન અને તટસ્થ અણુ, જેને આપણે શું કહીએ છીએ, પાછળથી નામ આપીશું લિગેન્ડ, વચ્ચે જે બંધ બને છે તેને સવર્ગ સહસંયોજક બંધ કહે છે. તો આપણે મિત્રો હવે સ્પષ્ટ બની જવાનું છે કે સવર્ગ સંયોજનોમાં પહેલા તો એને કાટખૂણિયા કૌંસમાં બતાવાય છે. પહેલી છે મોટે ભાગે ધાતુ પરમાણુ અથવા ધાતુ આયન, મોટે ભાગે ધાતુ આયન છે મિત્રો. બીજું છે એ ઋણાયન કે તટસ્થ અણુ, જેને આપણે લિગેન્ડ કહીશું મિત્રો. અને આ બંને વચ્ચે કયો બંધ બને છે? સવર્ગ સહસંયોજક બંધ બને છે. લિગેન્ડ શું કરે છે? ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે મિત્રો. અને ધાતુ આયનની ખાલી કક્ષકો આ ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે મિત્રો. બરાબર. આમ લિગેન્ડ અને ધાતુ આયન એકબીજા સાથે જોડાય અને જે સંયોજનો બને એને આપણે સવર્ગ સંયોજનો અથવા સંકીર્ણ સંયોજનો કહેવામાં આવે છે મિત્રો. તો તમે હું માનું ત્યાં સુધી સંકીર્ણ સંયોજનોની પ્રાથમિક માહિતી, પ્રાથમિક સમજ તમારામાં આવી ગઈ છે મિત્રો. બરાબર છે. હવે વર્નરનો સિદ્ધાંત આવે છે મિત્રો. આ સિદ્ધાંતમાં થોડીક વાત આપણે કરી હતી, બાકીની વાત પછી કરીશું. તો વર્નરના સિદ્ધાંતની વાત કરીએ આપણે તો સંકીર્ણ સંયોજનોમાં, તો સવર્ગ સંયોજનોમાં મિત્રો બેના વિશે અભ્યાસ પહેલા કરવાનો છે. એક ધાતુ આયનનો અભ્યાસ કરીશું મિત્રો, અને બીજો લિગેન્ડનો અભ્યાસ કરવાનો છે. ધાતુ આયનનો અભ્યાસ જે છે એટલે કોનો અભ્યાસ? ધાતુ આયનના અભ્યાસ કોને આપ્યો? તો વર્નરે વાત કરી. વર્નરનો સિદ્ધાંત એટલે અભ્યાસ આપણે કોનો કરીશું? ધાતુ આયનનો અભ્યાસ કરીશું મિત્રો. બરાબર. અને લિગેન્ડનું વર્ગીકરણ આપણે પાછળ જોઈશું. લિગેન્ડના જુદા જુદા પ્રકાર છે. બરાબર. ધાતુ આયન લિગેન્ડ સાથે કેટલા બંધ બનાવે છે એના આધારે એનું વર્ગીકરણ આપીશું મિત્રો. બે પ્રકારના લિગેન્ડ છે, ઋણ લિગેન્ડ અને તટસ્થ લિગેન્ડ છે મિત્રો. બરાબર છે. તો વર્નરના સિદ્ધાંતમાં આપણે જોઈએ કે એક ઉદાહરણ લઈએ. FeCN6 -4. ચલો આમાં Fe નો ઓક્સિડેશન કેટલો આપણે ગણવું છે. Fe નો ઓક્સિડેશન કેટલો? Cn નો તો આપણને ખબર છે, Cn -1. બરાબર. તો આપણે આયન ઉપરનો વીજભાર કેટલો? આપણે ઓક્સિડેશન કરી દઈએ -4 આયન ઉપરનો વીજભાર બરાબર Fe નો ઓક્સિડેશન વત્તા 6 Cn નો ઓક્સિડેશન. બરાબર. ચલો Fe નો આપણે ગણવાનું છે. બરાબર છે. તો Fe નો આપણે ગણીશું. Cn નો આપણે મૂકી દઈએ, કેટલો થયો? -1. સાદુરૂપ આપી દો, -4 વત્તા F -6 Fe. બરાબર છે. તો Fe બરાબર શું આવે મિત્રો? -4 વત્તા +6 બરાબર કેટલો આવે? Fe નો ઓક્સિડેશન કેટલો છે? +2 આવ્યું. તો આ પ્રમાણે Fe
આ સંકીર્ણમાં Fe નો ઓક્સિડેશન ઓફ +2 Fe+2 ધાતુ આયન છે. ચલો Fe+2 ધાતુ આયન બે Cl- લિગાન્ડ સાથે જોડાય શું બનાવે? FeCl2 બનાવે મિત્રો. FeCl2 બનાવે. તો Fe એ કેટલા બંધ બનાવે છે મિત્રો? બે Cl સાથે કેટલા બંધ બનાવે છે? આ બે બંધ બને છે. ચલો અહીં FeCN સાથે કેટલા બંધ બનાવે છે? Fe+2 જ છે મિત્રો. આ Fe+2 કેટલા Cn સાથે જોડાય? 1 Cn, 2 Cn, 3, 4, 5 અને 6. ચલો એ બરાબર સમજો મિત્રો. તો અહીં Fe આ જ Fe+2 છે, આ પણ Fe+2 છે ને Fe+2 છે. તો આ Fe+2 Cl સાથે જોડાઈને FeCl2 બે બંધ બનાવે છે. આ FeCN સાથે કેટલા બંધ બનાવે છે? 1, 2, 3, 4, 5 અને 6. 6 બંધ બનાવે છે. તો આ બે પ્રકારના બંધ બનાવે છે. તો આ જે બંધ છે, આ પહેલો બંધ બને છે, આ સહસંયોજક બંધ બને છે. એને કયો બંધ કહેવાય? તો એ બંધ જે બને છે કઈ સંયોજકતાથી બનાવે છે? તો એ સંયોજકતાને આપણે શું નામ આપીશું? પ્રાથમિક સંયોજકતા. આ જે બંધ બને છે Cl સાથે કઈ સંયોજકતાથી બને છે? પ્રાથમિક સંયોજન. ચલો અહીં 6 બંધ બનાવ્યા, એ કઈ સંયોજકતાથી બને છે? એને આપણે નામ આપીશું દ્વિતીયક સંયોજકતા. તો ધાતુ આયન બે પ્રકારની સંયોજકતા ધરાવે છે. વર્નરે શું વાત કરી મિત્રો? કે ધાતુ આયન બે પ્રકારની સંયોજકતા ધરાવે છે. એક સંયોજકતા જેને આપણે પ્રાથમિક સંયોજકતા કહીએ છીએ અને બીજી સંયોજકતા છે દ્વિતીયક સંયોજકતા. દ્વિતીયક સંયોજકતા જે છે એ કઈ? તો ધાતુ આયન લિગાન્ડ સાથે લિગેન્ડ એટલે ઋણાયન કે તટસ્થ અણુ, ધાતુ આયન ઋણાયન કે તટસ્થ અણુ સાથે લિગાન્ડ સાથે જે જોડાય છે અને જે બંધ બનાવે છે એ સંયોજકતાને આપણે દ્વિતીયક સંયોજકતા કહેવામાં આવે છે મિત્રો. બરાબર. આ દ્વિતીયક સંયોજકતા, જેને બીજું નામ આપીશું સવર્ગોક. ધાતુ આયન બે પ્રકારની સંયોજકતા ધરાવે છે, એક પ્રાથમિક અને બીજી દ્વિતીયક સંયોજકતા. ચલો હવે આપણે લખીએ વર્નરનો સિદ્ધાંત. આ સિદ્ધાંત ખૂબ અગત્યનો છે મિત્રો. અભિધારણાઓ. નંબર 1, ચલો વર્નરના સિદ્ધાંત પ્રમાણે ધાતુ આયન બે પ્રકારની સંયોજકતા ધરાવે છે. એક
પ્રાથમિક સંયોજકતા અને બીજી દ્વિતીયક સંયોજકતા. ચલો હવે પ્રાથમિક સંયોજકતા છે એ આયનિક સંયોજકતા છે મિત્રો. પ્રાથમિક સંયોજકતા આપણે જોયું કે Fe+2 વત્તા Cl- ધન આયન અને ઋણ આયન જોડાય અને જે સંયોજનો બને એને આપણે શું કહીએ છીએ મિત્રો? આ જે બંધ બને એમાં કઈ સંયોજકતા આવે? આયનીય બંધ બને મિત્રો. બરાબર, તો આ આયનીય સંયોજકતા છે પ્રાથમિક. દ્વિતીયકમાં એવું નથી મિત્રો. દ્વિતીયક સંયોજકતા છે એ બિન આયનીય સંયોજકતા છે. બરાબર છે. એનું આયનીકરણ ના થાય. આને શું થાય છે? આયનીકરણ થાય મિત્રો. આયનીય બંધ બને. અને પાણીમાં ઓગાળો તો શું થાય? Fe+2 Cl- જુદા પડે મિત્રો. આયનીકરણ થાય છે મિત્રો. બે જુદા પડે. દ્વિતીયક સંયોજકતામાં એવું નથી. એક વખતે જોડાયા પછી એ છૂટા પડતા નથી મિત્રો. કે એમાં આ જોડાણ મજબૂત હોય છે મિત્રો. આ જોડાણ છે તૂટતું નથી મિત્રો. આ બંધ તૂટે નહીં મિત્રો. ખ્યાલ આવી ગયો? આ બંધ તૂટતો નથી. એટલે એનું આયનીકરણ ના થાય. Fe આ સંયોજનને પાણીમાં ઓગાળો તો Fe અને Cn છૂટા પડતા નથી મિત્રો. આ બંધ તૂટતો નથી. આયનીકરણ થતું નથી. જ્યારે FeCl2 ને શું કરીએ? પાણીમાં ઓગાળો તો Fe+2 Cl- 2 આયનો જુદા પડી જાય. એવું નથી થતું. એટલે આ સંયોજકતા આયનીકરણ પામે છે. આ સંયોજકતા આયનીકરણ પામતી નથી. આ Fe+2 સાથે માત્ર ઋણાયન જ જોડાય. અહીં Fe સાથે ઋણાયન પણ જોડાય અને તટસ્થ અણુ પણ જોડાય. આ રીતે જુઓ. FeNH3 +2 અથવા +3 પણ લેવાય. તો Fe+3 સાથે 1 2 3 4 5 અને 6 કેટલા એમોનિયા જોડાયા? 6. આ કયો બંધ બને? સવર્ગ સંયોજક બંધ. એમોનિયા લિગેન્ડ શું કરે છે? ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે. કોણ સ્વીકારે છે? Fe+2 ની ખાલી કક્ષો. બરાબર, આ ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે. તો એ Fe+2 કોની સાથે જોડાય? એમોનિયા તટસ્થ અણુ સાથે જોડાય છે. બરાબર છે. એટલે Fe ધાતુ આયન એમોનિયા સાથે જે બંધ બનાવે, કઈ સંયોજકતાથી બંધ બનાવે છે? દ્વિતીયક સંયોજકતાથી બંધ બનાવે છે. અને પાણીમાં ઓગાળો તો Fe ને એમોનિયા છૂટા પડતા નથી. એનું આયનીકરણ થતું નથી મિત્રો. શું થાય છે? એનું આયનીકરણ થતું નથી. એટલે ટૂંકમાં દ્વિતીયક સંયોજકતા વડે કોણ જોડાય? તટસ્થ અણુ જોડાય અને ઋણાયન જોડાય. પ્રાથમિક સંયોજકતાથી માત્ર ઋણાયન જોડાય છે મિત્રો. માત્ર ઋણાયન જોડાય છે. બરાબર. હવે આપણે લખી શકીએ મિત્રો, પ્રાથમિક સંયોજકતા આયનીકરણ પામે તેવી છે. આયનીકરણ તેવી હોય છે. અને એમાં કોણ જોડાય? માત્ર ઋણાયનો વડે સંતોષાય છે. Fe+2 + 2Cl- FeCl2 Fe+3 + 3Cl-
FeCl3 તો આમાં Fe ધાતુ આયન સાથે ઋણ આયન જોડાય માત્ર અને પાણીમાં ઓગાળો તો આયનીકરણ થાય ફરી પાછા આયનો છૂટા પડે આ પ્રાથમિક સંયોજકતા થઈ મિત્રો ચલો નંબર 3 દ્વિતીયક સંયોજકતા જે લિગાન્ડ સાથે જોડાય એની સાથે ઋણ આયન જોડાય અને તટસ્થ અણુ બિન આયનીકરણ છે અને એની સાથે કોણ જોડાય છે દ્વિતીયક સંયોજકતા વડે ઋણ આયન અને તટસ્થ અણુ જોડાય છે મિત્રો આ સંયોજકતા વડે ઋણ આયન અથવા બંને પણ જોડાય તટસ્થ અણુ વડે સંતોષાય છે જોડાય છે ચલો દ્વિતીયક સંયોજકતાને નામ આપીશું સંખ્યાને સવર્ગોક કહે છે ચલો NiCl4 -2 ચલો ni નો ઓક્સિડેશનનો કેટલો હતો Ni+2 છે કેટલા લિગાન્ડ સાથે જોડાય છે 4 બંધ બનાવે Ni+2 4 લિગેન્ડ સાથે 4 બંધ બનાવે તો આનો સવર્ગોક કેટલો Ni+2 નો સવર્ગોક કેટલો આવે મિત્રો 4 બરાબર ચલો બીજું FeCN6 આમાં Fe+2 છે મિત્રો કેટલા CN સાથે જોડાય છે 6 બરાબર તો Fe+2 નું સવર્ગોક કેટલો થશે મિત્રો 6 થાય મિત્રો બરાબર Fe+2 નો સવર્ગોક જેટલા બંધ બનાવે એને સવર્ગોક કહેવાય ધાતુ આયનની દ્વિતીયક સંયોજકતાને નામ શું આપીશું સવર્ગોક બરાબર તો Ni+2 4 Cl- લિગેન્ડ સાથે જોડાય છે 4 બંધ બનાવે છે અને દ્વિતીયક સંયોજકતા કહેવાય એ સંખ્યાને સવર્ગોક કહેવાય 4 છે Fe+2 6 CN સાથે જોડાય છે આ દ્વિતીયક સંયોજકતા છે આ સંખ્યાને શું કહીશું ધાતુ આયનની દ્વિતીયક સંયોજકતાની સંખ્યાને સવર્ગોક 6 છે સવર્ગોક મિત્રો તો સવર્ગોક આપણને ખબર પડવી જોઈએ મિત્રો અને આ જે સંખ્યા છે નિશ્ચિત હોય છે મિત્રો અને ધાતુ માટે આ સંખ્યા નિશ્ચિત છે ચલો મિત્રો હવે આપણે જોઈએ કે આપણે જોઈ જઈએ કે તટસ્થ અણુ અથવા ઋણ આયન જે ધાતુ સાથે દ્વિતીયક
બંધનથી જોડાયેલ છે તે તેમની જુદા જુદા સવર્ગોક ને અનુરૂપ ભૌતિક ગોઠવણી ધરાવે છે, આકાર ધરાવે છે મિત્રો. અનુરૂપ ગોઠવણી ધરાવે છે. આવી ગોઠવણીને સવર્ગ બહુતલીય પોલીહેડ્રા કહે છે. ચલો હવે આપણે જોઈએ મિત્રો તો કઈ રીતે બહુતલીય, દાખલા તરીકે NiCl4 મિત્રો -2, પછી NiCN4 -2, FeH2O6 +3. તો આ ધાતુ આયન છે મિત્રો. એના માટે સંજ્ઞા આપીશું L અને L સંજ્ઞા આપીશું. સોરી મિત્રો, આને M ધાતુ આયનને સંજ્ઞા આપીશું કેપિટલ M. બરાબર, કેપિટલ M. અને જે આ લિગેન્ડ જોડાય છે, લિગેન્ડનો L લઈશું. બરાબર છે. તો આ લિગેન્ડ કેવા પ્રકારનું છે? એક ધાતુ આયન છે ને 4 લિગેન્ડ છે મિત્રો. આમાં પણ એક ધાતુ આયન છે ને 4 લિગેન્ડ છે મિત્રો. આમાં એક ધાતુ આયન છે ને 6 લિગેન્ડ છે. તો M સાથે 4 લિગેન્ડ કઈ રીતે જોડાય છે? બરાબર. આમાં કઈ રીતે જોડાય છે? આ બંને આપણે સમજવાના છે મિત્રો. બરાબર છે. આમાં M ધાતુ આયન સાથે 4 લિગેન્ડ કઈ રીતે જોડાય છે? આ પ્રમાણે જોઈ શકો છો તમે. આ આકારમાં જોડાય. તો આ બંધ કયો બને આપણને ખબર છે. આ કયો આકાર બને મિત્રો? આ આકાર છે એને કયો કહેવાય? સમચતુષ્ફલકીય. બરાબર, આ આકાર છે સમચતુષ્ફલકીય આકાર છે મિત્રો. ચલો આમાં NiCN4 માં M ધાતુ આયન લિગેન્ડ સાથે કેટલા બંધ બનાવે છે? 4 બંધ. 1 2 3 અને 4. 1 2 3 અને 4. ચલો આ આકાર કયો છે મિત્રો? તો આ સમચોરસ આકાર છે. બરાબર છે. ચલો અહીં કયો આકાર બને છે જોઈએ આપણે મિત્રો. M ધાતુ આયન સાથે કેટલા લિગાન્ડ જોડાય છે? 6 લિગાન્ડ જોડાય છે. તો એ આકાર જોઈએ મિત્રો. 1 2 3 4 5 અને 6. આ આકાર કયો આવશે? અષ્ટફલકીય. બરાબર. તો એ શું કહે છે આ મુદ્દો? કે તટસ્થ અણુ અને ઋણાયન જે લિગેન્ડ ધાતુ સાથે દ્વિતીયક સંયોજકતાથી જોડાય છે એના સવર્ગો પ્રમાણે, સવર્ગો કેટલા આવે? 4 આવે, 4 આવે, 6 આવે, 5 આવે. સવર્ગોને અનુરૂપ ગોઠવણી એટલે ભૌમિતિક આકાર ધરાવે છે મિત્રો. અને આવી ગોઠવણીને નામ શું આપ્યું? સવર્ગ બહુતલીય કહે છે મિત્રો.
તો મિત્રો આપણે જોઈએ કે સક્રાંતિ ધાતુઓના સવર્ગ સંયોજનોમાં કયો આકાર છે મિત્રો? અષ્ટફલકીય, સમચતુષ્ફલકીય અને સમચોરસ ભૌમિતિક આકારો સામાન્ય હોય છે. આ ભૌમિતિક આકારો, આ સામાન્ય રીતે ભૌમિતિક આકારો જોવા મળે છે મિત્રો. બરાબર છે. આ એના ઉદાહરણ લીધા આપણે. ચલો આનું ઉદાહરણ લીધું આપણે કયું? NaCl4-2. આવો NaCN4-2. આનો આકાર છે અષ્ટફલકીય આકાર છે. બરાબર છે. તો આ પ્રમાણે મિત્રો આપણે વર્ણનના સિદ્ધાંતના મહત્વના મુદ્દાઓ આપણે જોઈ ગયા મિત્રો. વર્ણનના સિદ્ધાંતના મહત્વના મુદ્દાઓનો આપણે અભ્યાસ કર્યો મિત્રો.